રહ્યા છો સમાચાર ડાયરી અને આપની સાથે હું છું માનસી। સમાચારો પર નજર કરીએ તો ચકચારી સતીશ મરાઠા હત્યા કેસમાં ઝડપાયેલા આરોપીઓની સુરક્ષાને લઈ હવે જેલ પ્રશાસન સતર્ક બન્યું છે। કેસમાં કુલ 8 આરોપીઓ ઝડપાયા છે, જેમાં કેટલાક જુવેનાઇલ અને અન્ય મેજર આરોપીઓનો સમાવેશ થાય છે। મેજર આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડ મેળવ્યા હતા। રિમાન્ડ પૂર્ણ થયા બાદ આરોપીઓને સામાન્ય રીતે લાજપોર જેલમાં મોકલવાની પ્રક્રિયા થવાની હતી। જો કે લાજપોર જેલમાં પહેલેથી જ ગુજ સિટીકો હેઠળનો આરોપી રાહુલ મંડલ બંધ છે। પોલીસ તપાસમાં રાહુલ મંડલનું નામ સતીશ મરાઠા હત્યા કેસમાં પણ સામે આવ્યું છે અને આરોપીઓએ તેને સપોર્ટ કર્યો હોવાની વિગતો મળી। બીજી તરફ સૂર્યા મરાઠા હત્યા કેસમાં પણ સતીશ મરાઠાનું નામ સામે આવ્યું હતું। સતીશ મરાઠાના સાગરીતો તેમજ વિરોધી ગેંગના સભ્યો લાજપોર જેલમાં હોવાની સંભાવનાને પગલે એક જ જેલમાં વિરોધી ગેંગના લોકો ભેગા થવાથી ગેંગ વોરનો ખતરો ઊભો થયો છે। આમાં એવું છે કે જે ચકચારી જે કેસ છે સતીશ મરાઠાનો મર્ડર કેસ, એ બાબતે પોલીસે 8 જેટલા આરોપીને અટક કરેલા છે। એમાંથી અમુક જુવેનાઇલ છે અને બાકીના મેજર હતા। જે મેજર હતા એમનું ગઈકાલે પોલીસે અહીંયા પ્રોડક્શન કરેલું અને એમની રિમાન્ડની માંગણી કરેલી। હવે જ્યારે રિમાન્ડની માંગણી અહીંયા કરી એટલે સ્વાભાવિક છે કે પોલીસ રિમાન્ડ પતે એટલે પછી જ્યુડિશિયલ કસ્ટડીમાં જાય, ખૂનના આરોપી છે એટલે એ લાજપોર જેલમાં જવાના। તો લાજપોર જેલમાં જતા પહેલા પોલીસને તપાસમાં એવું આવ્યું કે ભાઈ આ ત્યાં એક ગુજસી ટોપનો આરોપી છે રાહુલ મંડલ, એનું આની અંદર નામ ખુલ્યું છે કે આ જે આરોપીઓ છે મર્ડર કરનારા, એમાં એની સપોર્ટ કરવાની ભૂમિકા હતી, એટલે એ તો ઓલરેડી લાજપોર જેલમાં છે જ। અને બીજું સૂર્યા મરાઠાના જે મર્ડર કેસ હતા એમાં બી સતીશ મરાઠાનું નામ ખુલેલું, એટલે એ દ્રષ્ટિએ એના સાગરીતો અને એના અંગત માણસો કે જ્યાં લાજપોર જેલમાં હોય તો આમની સાથે એક વેમનસ્ય અને દુશ્મનાવટની ભાવના હોય, એટલે એ લગભગ 2-3 ગેંગો